જામનગરમાં જિલ્લાની પાલિકામાં બોડીની રચના બાદ પતિદેવનું રાજ જોવા મળ્યું। ધ્રોલ પાલિકાના ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયાના બદલે પતિદેવ કરે છે વહીવટ। પાલિકાના મહિલા ઉપપ્રમુખના પતિ ગોવિંદ દલસાણિયા વહીવટ કરે છે। પાણીના આયોજન અંગેની બેઠકમાં મહિલા ઉપપ્રમુખના પતિ હાજર રહ્યા। ઉપપ્રમુખના પતિ ઉપપ્રમુખની ખુરશી પર જ બિરાજમાન થયા હોવાનું આવ્યું સામે। જામનગર જિલ્લાની પાલિકામાં બોડીની રચના પછી પતિદેવનું રાજ સ્પષ્ટ થતું હોય તેવું તસવીરોમાં જોવા મળી રહ્યું છે। પાણીના આયોજન અંગે બેઠકનું આયોજન હતું અને મહિલા ઉપપ્રમુખે હાજર રહેવાનું હોય એની જગ્યાએ મહિલા ઉપપ્રમુખના પતિ હાજર રહ્યા। એટલું જ નહીં, એ જ ખુરશી પર બેઠા જે ખુરશી છે મહિલા ઉપપ્રમુખની, જેને લઈને હવે સવાલો ઊભા થયા છે। ઉપપ્રમુખના પતિ ઉપપ્રમુખની ખુરશી પર જ બિરાજમાન થયા હોય તેવી તસવીરો હવે વાયરલ થઈ છે અને એટલે જ પતિદેવોનું રાજ ચાલતું હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। પ્રધાનમંત્રીએ પણ ઘણી વખત કીધું છે કે આવી રીતે મહિલા પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય તેમના પતિ ઘણી વખત વહીવટ કરતા હોય છે, જે યોગ્ય નથી। વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું। રવિ, ધ્રોલ પાલિકાના ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયા ક્યાં હતા આ પાણીના આયોજનની બેઠક થઈ ત્યારે? કેમ તેમના પતિ ઉપપ્રમુખની ખુરશી પર બેઠા? વાત કરવામાં આવે તો રંજનબેન દલસાણિયા જેઓની તાજેતરમાં ધ્રોલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વર્ણિત થઈ છે, તેઓ આજે મિટિંગ યોજાઈ હતી તેમાં જોવા નતા મળ્યા, પરંતુ પ્રમુખ છે તેમની બાજુમાં તેમના પતિદેવ છે ગોવિંદ દલસાણિયા તેઓ જોવા મળ્યા હતા। તેઓ સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે પણ તેઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે આ પાણી અંગેની જે બેઠક યોજાઈ હતી તેમાં તેઓ તેમના પત્નીને બદલે તેઓ પણ ત્યાં હાજર રહ્યા હતા। એટલે આમ ક્યાંક ને ક્યાંક એવા મામલાઓ કેટલી વખત સામે આવે છે કે ચાહે ગ્રામ પંચાયત હોય, ચાહે મહાનગરપાલિકા હોય, ચાહે જિલ્લા પંચાયત હોય કે કોઈ નગરપાલિકા હોય, ત્યાં ભલે મહિલાઓને અનામત આપવામાં આવે છે, મહિલાઓ ચૂંટાઈ આવે છે, મહિલાઓ હોદ્દેદાર હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના પતિદેવો છે તે શાસન ચલાવતા હોય તેવા દ્રશ્યો છે તે અવારનવાર સામે આવતા રહે છે। આભાર રવિ, જાણકારી આપવા માટે। ધ્રોલ પાલિકાના ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયા છે, વહીવટ તેમને કરવાનો હોય પણ તેમની જગ્યાએ તેમના પતિ બેઠકમાં હાજર રહ્યા, જે સૌથી મોટો સવાલ। કેમ કે વહીવટ ચલાવવાનો હક તો પાલિકાના ઉપપ્રમુખનો છે, પણ કેમ કે મહિલા છે અને તેઓ હાજર નથી રહ્યા, તેમની જગ્યાએ તેમના પતિ આ હક આપ્યો કોને? પાલિકાના મહિલા ઉપપ્રમુખના પતિ ગોવિંદ દલસાણિયા, જેનું આ બેઠકમાં કોઈ કામ નથી, તો પછી તેઓ ઉપપ્રમુખની ખુરશી ઉપર કેમ બેઠા? એટલે જ સવાલ ઊભા થયા કે શું મહિલા ઉપપ્રમુખની જગ્યાએ તેમના પતિ વહીવટ સંભાળે છે?